આગાહીકાર અંબાલાલ પટેલના સમર્થનના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આગળ આવ્યા છે। તેમણે કહ્યું કે વર્ષોથી વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે આગાહી કરતા અંબાલાલ પટેલ સરકારને પણ મદદરૂપ થાય છે। વિજ્ઞાન જાથાના લોકો દ્વારા કરવામાં આવતા આક્ષેપોને ખોટા તેમના દ્વારા ગણાવવામાં આવ્યા। હવામાન વિભાગ કરતા પણ વેપારીઓ, સીડ્સ ડિપાર્ટમેન્ટ તેમજ ખેડૂતોને અંબાલાલ પટેલ પર વધુ ભરોસો હોય છે તેવું પણ કહેવામાં આવ્યું છે। વર્ષોથી અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ વૈજ્ઞાનિક ઢબે કરે છે, કોઈ અંધશ્રદ્ધા નથી। ગુજરાત હવામાન ખાતા કરતાં પણ વધુ વિશ્વાસ કોઈને હોય, ગુજરાતના ખેડૂતો હોય, ગુજરાતના વેપારીઓ હોય, સીડ્સ એસોસિએશન હોય, તો એમને અંબાલાલ કાકાની આગાહી ઉપર છે। એટલે મને લાગે છે કે અંબાલાલ કાકાનો વિરોધ કરી અને આ લોકો પબ્લિસિટી લેવા માંગતા હોય છે। પહાડી વિસ્તારો અને ડુઆર્સમાં સતત ભારે વરસાદને કારણે મૂર્તિ, જલઢાકા, તીસ્તા સહિતની અનેક નદીઓ ઉફાન પર છે। ત્યારે નાગરાકાંટાના સુખાની બસ્તી અને બાબુપાડા વિસ્તારમાં સૌથી વધુ પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। મૂર્તિ નદીના પાળામાં ભંગાણ સર્જાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે, જ્યારે પુલ અને ડાયવર્ઝન તણાઈ જતા અવરજવર પણ ખોરવાઈ ગઈ છે। આ આકાશી આફત વચ્ચે ગત વર્ષના પૂરમાં તૂટેલા જલઢાકા નદીના પાળા પાસે બનાવાયેલો અસ્થાયી ડાયવર્ઝન અને વાંસનો પુલ પણ ધસમસતા પાણીમાં તણાઈ જતા ધૂપગોડીના ગાદિયાર કુઠી પંચાયત વિસ્તારના સ્થાનિકો અને આરોગ્ય કર્મીઓ કમરડૂબ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદ ખાબક્યો છે। શહેરના તિથલ રોડ, હાલડ રોડ, રામવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। તિથલ, સેગવી, કોસંબા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। સતત 2 દિવસથી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વલસાડની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે। તિથલ રોડ, હાલોલ રોડ પર વરસાદી માહોલ જામ્યો, તો અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। લોકોને ઠંડક પ્રાપ્ત થઈ રહી છે। તો વલસાડમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, તો ઠંડકભર્યું વાતાવરણ અત્યારે લોકોને જોવા મળી રહ્યું છે। ત્યારે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। વલસાડની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અલગ અલગ આ તસવીરો સામે આવી રહી છે। બંગાળમાં એક તરફ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, નદીઓ ગાંડી તૂર થઈ રહી છે, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। કેટલાક ભાગોમાં તો 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ હળવો વરસાદ વરસ્યો છે। ત્યારે હજુ ચોમાસાની રાહ પણ જોવામાં આવી રહી છે। અત્યારે ખેડૂતો હજુ પણ રાહમાં છે। અલગ અલગ તસવીરો પણ આ સામે આવી રહી છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે ચોમાસાની રાહ જોવાઈ રહી છે। બંગાળમાં પણ ચોમાસાની રાહ જોવાઈ રહી છે। અલગ અલગ તસવીરો જોવા મળી રહી છે। અમદાવાદ શહેરની પણ આ તસવીરો સામે આવી છે કે જ્યાં હજુ પણ વરસાદને લઈને રાહ જોવા મળી રહી છે। ખેડૂતો હજુ પણ આશ રાખીને બેઠા છે અને ચોમાસાની રાહ જોઈને બેઠા છે, પરંતુ અત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે।